श्री वल्लभाधीश की जय हो। श्री घुसाई जी परम दयाल की जय हो। श्री गोकुलनाथ की जय हो। श्री ગુસાઈજી પ્રભુએ શ્રી સર્વોત્તમજી ગ્રંથ પ્રગટ કર્યો છે, જેમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપના 108 નામ અતિ અલૌકિક પ્રગટ કરેલ છે, જેમાં પદ્મ દલાયત વિલોચન એ નામ ઉપર જે ટીકાનું વર્ણન અધૂરું હતું, જે હવે આગળ ब्रज भक्त न जब श्री प्रभु जी के दर्शन को नंदालय में आवत है, ता समय श्री मातृचरण के संकोच थे, એટલે કે શ્રી યશોદાજીના સંકોચથી અથવા अपने अधिपतिन के संकोच थे, अपने मन को हार्द मुखते कही नहीं सकत है। अधिपतिन पहला तो यशोदाजीનો સંકોચ કયો, કેમ કે યશોદાજીની સામે એ ભાવ સાથે શ્રી ઠાકોરજીને કેવી રીતે પોતાનો હૃદયની વાત કરી શકાય, ને પછી અધિપતિને એટલે એવું બને કે એ જેમને આધીન છે એવા નંદરાયજી, વ્રજના રાજા છે એ ભાવથી ગોકુલના, અથવા તો પછી એમના પતિઓ પણ ત્યાં સેવામાં હોય નંદરાયજીની, એટલે કે અધિપતિન કે સંકોચ તે, એટલે પોતાનો જ પતિ ત્યાં કામ કરનારો હોય સેવક તરીકે, એની સામે જે શ્રી કૃષ્ણ પ્રભુ માટે જે ભાવ છે, ગુડ ભાવ, પતિનો ભાવ, એ પ્રગટ કરવામાં કે संकोच ते अपने मन को हार्द मुखते कही नहीं सकत है। યશોદાજીની હાજરી છે એટલે પણ, અને અધિપતિને એટલે કહ્યું એમ નંદ બાવા અથવા તો વડીલો અથવા તો એમના પતિ કે જેઠ કે જે કોઈ ત્યાં હોય નંદાલયમાં સેવકમાં, એમની હાજરીને કારણે સંકોચ થવાથી આ જે ગોપીજનો છે તે તેમના હૃદયનો ભાવ હાર્દ પોતાના મુખથી કશું કહી શકતી નથી। ताते अवलोकन में नेत्र की कटाक्ष द्वारा मन को अनेक प्रकार के हार्द सूचना કરી દેते है। એટલે જે ભાવ છે પ્રગટ થયા વગર ન રહે, એટલે એ ભાવ નેત્રોથી, કટાક્ષ એટલે ઈશારાથી ઠાકોરજી તરફ એ રીતે જોઈને, ખાલી ભાવના नेत्रों प्रकट करीने अनेक प्रकार के हार्द सूचना करी देते हैं। तब श्री प्रभु जी गोपी जन के भाव भरे कटाक्ष को समस्या के वाको प्रति उत्तर तत्काल अपने नेत्र के कटाक्ष द्वारा सूचन को जतावत है। એટલે આ જે થયો સંવાદ, એ તો નેત્રોથી સંવાદ કરી લીધો। પ્રભુએ પણ જાણ્યું કે અહીંયા યશોદાજી બિરાજેલા છે, અહીંયા વડીલો પણ છે, જે કોઈ અધિપતિને એટલે જેને આધીન છે આ ગોપીઓ એ પણ છે, તો એમની સામે એ લોકો કંઈ બોલી શકતા નથી। એમને હૃદયની વાતો મૂગી મૂગી એ નેત્રોના કટાક્ષથી મને કહી રહી છે, તો આપ તો પૂર્ણ પુરુષોત્તમ છો, એટલે આપ પણ સામે એ ગોપીજનોને ભાવ ભરેલા कटाक्ष को समस्या समझ के ए कटाक्ष थी एमनी जे तकलीफ छे समझीने वाको प्रति उत्तर तत्काल अपने नेत्र के कटाक्ष द्वारा, એટલે જીવા એમણે નેત્રોથી પોતાની સમસ્યા પ્રગટ કરી અને એમનો ભાવ હાર્દ પ્રગટ કર્યો, તો એનું સમાધાન પણ શ્રી પ્રભુજીએ નેત્રોથી જે તત્કાલ કટાક્ષ દ્વારા સૂચન કરીને બધું જતાવી દીધું। તા કરી ગોપીજન કે મન को हरि लेते हैं। આવું કરવાથી ગોપીજનોનું મન સ્વાભાવિક જ ઠાકોરજી ચોરી લે છે। તાતે પ્રભુજી કે નેત્ર કમલ મનોહર હૈ। પદ્મ દલાયત વિલોચન એ નામ ગુસાઈજીએ પ્રગટ કર્યું છે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી માટે,
એટલે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના નેત્ર કમલ વિશે શરૂઆતમાં જે કહ્યું એ આપના જે ભૂતલ પર પ્રગટ થયેલા વલ્લભાચાર્યજીના નેત્ર કમલ વિશે કહ્યું હતું. પણ હવે જે કહી રહ્યા છે એ મહાપ્રભુજી એટલે કે સ્વામિનીજી અને પૂર્ણ પુરુષોત્તમ એટલે કે શ્રી કૃષ્ણચંદ્ર એ બંને એક જ છે, અભિન્ન છે. એ ભાવથી હવે શ્રી કૃષ્ણચંદ્રના જ નેત્ર કમલની વિશે આપ વર્ણન કરી રહ્યા છે શ્રી ગોકુલનાથજી. આમાં આપની પોતાની હૃદયની ભાવની વાત થઈ આ, કેમ કે આપ શ્રી વલ્લભ છો એટલે હવે આપ શ્રી કૃષ્ણના જ નેત્રો વિશે આપ કહી રહ્યા છો. એ પહેલા ભાવ જે હતો મહાપ્રભુજીના નેત્રો વિશે અને છેલ્લે બી આવશે હજી એકવાર, એમાં શ્રી ગુસાઈજીની ઈચ્છાને કારણે આવશે. કારણ કે આપ જ રસોઈ કરો પછી ભૂખ્યા રહો એવું કેવી રીતે બને? રસોઈયો કોઈ દિવસ ભૂખ્યો ના મરે. એટલે આપના હાથમાં આવી છે આ ટીકાનું વર્ણન કરવાની વાત. એટલે ગુસાઈજીનો હૃદયનો ભાવ તો આપે વલ્લભમાં નેત્ર કમલ વિશે કહી જ ચૂક્યા, પણ હવે આપના હૃદયનો ભાવ સ્વામીની જ તરીકે માનો આપ વલ્લભ આપ જ છો, એટલે તો આપ શા માટે પૂર્ણ પુરુષોત્તમના નેત્રોના ભાવ વિશે વર્ણન ન કરી લે? અથવા હવે બીજો ભાવ, अथवा गोपीजन की दृष्टि श्री प्रभु जी के नेत्र कमल पर जात है, ताही समय श्री प्रभु जी काम रस भरी कटाक्ष सो अवलोकन करत है. आ जेम जेवा भावे बजो एवा स्वरूपथी देखाय ए जे मूळ पायानो सिद्धांत जे पूर्ण पुरुषोत्तमनो, एमां आजे आपणने एवुं देखाय छे आ लीलामां, जेम हमणे कह्युं श्री गोकुलनाथजीए कि जब व्रज भक्तन की दृष्टि श्री प्रभु जी के नेत्र कमल पर जात है, ताही समय श्री प्रभु जी काम रस भरी कटाक्ष सो अवलोकन करत है. એટલે આ એવો ભાવ થયો કે જેમ કોઈ સ્ત્રી છે એ જ્યારે સોળે શણગાર સજે છે પોતાના પ્રિયતમ માટે અને પછી એ પ્રિયતમની સામે એ દ્રષ્ટિએ જુએ છે, તો પછી પ્રિયતમે એના ભાવને પોષણ આપવું એ એનો સ્વાભાવિક ધર્મ પણ છે અને એનામાં પણ એ વસ્તુ હોવી જ જોઈએ. અરસપરસ તો જ આ બે હાથે તાલી પડી શકે. પણ આ તો ગોપીજન છે, અનેક છે અને પ્રભુ એક છે. પણ આ પૂર્ણ પુરુષોત્તમ છે એટલે આપનું સામર્થ્ય અહીંયા પ્રગટ કર્યું છે કે જબ ब्रज भक्तन की दृष्टि प्रभु जी के नेत्र कमल पर जात है, ताही समय એટલે જ્યારે ગોપીજનો હવે શ્રી ઠાકોરજીના નેત્રો કમલ તરફ દ્રષ્ટિ કરે છે ત્યારે એવો અંદર ભાવ રાખે છે કે આપ અમારી પર એ દ્રષ્ટિએ પણ જુઓ તો ખરા. ભલે અત્યારે બધાની વચ્ચે છીએ એટલે સ્પર્શ નથી થઈ શકતો, પણ જોઈ તો શકો છો ને, આપ નેત્રોથી તો સ્પર્શ કરી શકો છો ને. જ્યારે એવો ભાવ એમને વિરહથી થાય, અતિ વિરહથી, ત્યારે પછી પૂર્ણ પુરુષોત્તમ એવા શ્રી કૃષ્ણચંદ્ર તાહી સમય તે જ વખતે શ્રી પ્રભુજી કામ રસ ભરી કટાક્ષસો એટલે એ જ વખતે જે દ્રષ્ટિ કરે છે આપ એ ગોપીજનના ગૂઢ અંગો ઉપર, એમાં મુખથી લઈ હોઠ ઓષ્ઠથી લઈ અને વૃક્ષ સ્થળથી લઈ અને સંપૂર્ણ અંગ ઉપર એવી રીતે દ્રષ્ટિથી અવલોકન કરે છે. श्री प्रभु जी काम रस भरी कटाक्ष सो अवलोकन करत है, ताते ब्रज भक्तन के श्री अंग रोम रोम काम उद्दीपन होत है. ते दृष्टिमां पण केवो कामरसनो आवेग छे કે એ દ્રષ્ટિ પડવા માત્રથી એ ગોપીજનોના રોમ રોમ એટલે કે રૂવાડે રૂવાડે ઉદ્દીપન, કામ ઉદ્દીપન એટલે કે પ્રભુને જે આલિંગન કરી અને પતિ સુખ પામવાનો જે કામાવેશ છે એ તે વખતે જ ઉદ્દીપન એટલે પ્રગટ થઈ જાય છે. અને એવું થવાથી પછી તો આગળનું ફળ તો આવું જ હોય. તાતે કામ રસ વિકલ હોય કે આતુર હોય કે તબ ताते कामरस विकल होय के आतुर होत है. પછી આતુર થાય, કારણ કે આ તો એવું જ છે, આના પછીનું તો એ જ સ્ટેપ છે. आतुर होत है ताते श्री प्रभु जी के वशवर्ती होई सेवा के विषय तत्पर होई रहे है. અને એટલે એ જે ઉદ્દીપન દ્રષ્ટિ માત્રથી થયું, બસ એ પછી તો હવે એ શ્રી પ્રભુને વશવર્તી, એ વશવર્તી એટલે એમના માટે વશ એટલે એમની સેવામાં, એમની આજ્ઞામાં રહેવાનું માટેનું તત્પરતા તેમનામાં થઈ જાય છે. સેવા કે વિશે
તત્પર હોઈ રહે હે. એટલે કે એ જે દ્રષ્ટિ એવી રીતે શ્રીઅંગ ઉપર કરી ગોપીજનોના, અને એ દ્રષ્ટિ કરવાથી જે એમનામાં રોમ રોમ કામ ઉદ્દીપન થયો, એટલે હવે એ ઠાકોરજીની સેવા માટે વશ જાણે કે થઈ ગયું હોય એવી રીતે તત્પર રહે છે. અથવા હવે બીજો ભાવ કહે છે, તો એટલે જે સેવામાં તત્પર રહે છે એની પાછળનો ભાવ તો પાછો પેલો જ છે કે જે ભાવથી દ્રષ્ટિ કરી છે મારા શ્રી અંગ ઉપર, અમારા અંગ ઉપર ગોપીજનના, અને જે અમારામાં કામ ઉદ્દીપન કર્યો છે તો એનું જે ફળ અમને મળવું જોઈએ એ ભાવ સાથે પછી એ સેવામાં તત્પરતા બતાવે છે એવું કહ્યું. હવે બીજો એક ભાવ કહે છે, अथवा श्री प्रभु जी के नेत्र कमल कैसे है, जो जा समय श्री स्वामिनी जी सो तथा व्रज भक्तन सो रमण बिहार करत है, ता समय ब्रज भक्त એટલે કે ગોપીજન તથા શ્રી સ્વામિની જી के अंग अंग ते कोटि कोटि काम के बरे ते अंग उन्नत होत होय चंचल होत है, सो गोपीजन अपने नेत्र के कटाक्ष द्वारा अंग स्पर्श की समस्या सूचन करत है. એટલે આ જે લીલા છે, હવે તો આ નિકુંજની અંદર જ્યારે સ્વામિનીજી સો તથા વ્રજ ભક્તન સો એટલે કે સ્વામિનીજીથી તથા ગોપીજનોથી રમણ વિહાર જ્યારે ઠાકોરજી કરે છે, ત્યારે તે સમયે ગોપીજનો તથા સ્વામિનીજીના અંગ અંગમાં કોટી કોટી કામથી ભરેલા અંગ ઉન્નત અને ચંચલ થાય છે, સ્વાભાવિક છે. સો गोपीजन अपने नेत्र के कटाक्ष द्वारा अंग स्पर्श की समस्या सूचन करत है. એટલે જ્યારે આવી સ્થિતિમાં મુકાય છે ત્યારે ગોપીજનો ઠાકોરજીને જાણે નેત્ર કટાક્ષથી એવું કહી રહ્યા છે કે હવે આપ અમારા અંગનો સ્પર્શ કરો તો જ આ તાપ બુજાશે. સો પ્રભુજી કટાક્ષ દ્વારા સમજ કે, એટલે પ્રભુજી પણ એમનો ભાવ સમજી લે કે છે તત તત અંગ કો સ્પર્શ કરકે કામ વ્યથા શાંત કરત હૈ. એટલે ઠાકોરજી પણ તેમનો એ ભાવ મનોરથ અંગ સ્પર્શનો જે એમણે ઈચ્છા કરી એ નેત્રોથી કટાક્ષ દ્વારા જણાવી એ સમસ્યા, તો પ્રભુ હવે કટાક્ષ દ્વારા સમજ કે તત તત અંગ કો સ્પર્શ કરકે કામ વ્યથા શાંત કરત હૈ. તેમને આપ આપના શ્રી હસ્તથી જે તે અંગ છે ગોપીજનોના તેમને સ્પર્શ કરી એમનો કામ વ્યથાને શાંત કરે છે. તથા અપને કટાક્ષ કર ઘાયલ કરી ડાલત હૈ, અથવા તો આપ પોતે જ કટાક્ષ દ્રષ્ટિથી જ્યારે આવું અંગ સ્પર્શની ઈચ્છા કરે તો આપ ખાલી કટાક્ષ કરવા માત્રથી જ ઘાયલ કરી નાખે છે. આ વધારે અનુકૂળ છે, કેમ કે અત્યારે પદ્મ દલાયત વિલોચન આ નેત્રોના જ મહિમાના વિશે વર્ણન ચાલી રહ્યું છે. તો આપ સ્પર્શ કરે છે એ તો ભાવ કયો, પણ હવે તથા અપને કટાક્ષ કર ઘાયલ કરી ડાલત હૈ એ આ ભાવ પણ ઉત્તમ છે. ખાલી કટાક્ષથી જ એમનો એ અંગ સ્પર્શનો મનોરથ જાણે કે પૂર્ણ કરી લીધો. નેત્રોનો મહિમા છે આ આપના પદ્મ દલાયત વિલોચનનો. પછી બીજો ભાવ કહે છે, શ્રી પ્રભુજી કે નેત્ર કમલ कैसे है, जो जा समय प्रभुजी बनते गोकुल को पधारत है. હવે આ જે ગાયો ચરાઈને આપ ગોકુલમાં પધારે છે તે સમયની વાત થઈ. તા સમય શ્રી પ્રભુજી કો વિરહ કરી કે સકલ બ્રજભક્ત વ્યાકુલ હોઈ રહે હે. કેમ કે આપે જ્યારે ગાયો ચરાવવા ગયા અને જે દર્શન આપ્યા રાજભોગ પછી, એ દર્શન વખતે જે આપે કટાક્ષભરી દ્રષ્ટિથી જોઈ અને જે ઘાયલ કરીને ગયા હતા, અને જવું એ પછીનો જે વિરહ છે એ તો જેને અનુભવ હોય એ સમજી શકે. તો એ વિરહથી એટલી વ્યાકુળ થઈ રહેલી હોય છે કે તાતે અપને મન કે ભાવાંકુર એટલે કે જે વિરહના જે ભાવ થયા છે એના અંકુર નેત્ર દ્વારા श्री प्रभु जी को समर्पण करत है. तब श्री प्रभु जी आप गोपीजन के भाव भरे कटाक्ष को अवलोकन करी के मंद मंद हास्य सहित कटाक्ष करी के गोपीजन के नेवन सो नेत्र मिलावत है. કેમ કે એમનો જે તાપ છે એ તાપ હવે આ રૂપ એ જોઈને એમને જ શાંત થાય એટલાથી એ તાપ શાંત નહીં થઈ શકે એવું આપ જાણે છે. એટલે આપ દરેકે દરેક ગોપી સાથે નેત્રો મેળવે છે જેથી કરીને આ તાપ એમનો શાંત થઈ શકે. તા કરી કે વિરહ તાપ કો હરણ કરકે સન્માન કરી કે નવીન મનોરથ ઉપજાઈ કે.
અને આ જે વિરહ થયો ગયા અને પાછા આવ્યા તે દરમિયાનનો, એ પછી એમના નેત્રોથી નેત્રો મેળવીને તાપ તો શાંત કર્યો, પણ વળી નવો તાપ પ્રગટ કર્યો. કેવી રીતે? તો કે નવીન મનોરથ ઉપજાઈ કે, એટલે કે તમારો એક નવો મનોરથ એમના હૃદયમાં ઉત્પન્ન કરાવે છે કે હવે આવો લાભ લઈશું આપણે. અને એના માટે બધું સંકેત કરે છે. સંકેત સૂચન કરી કે, મનહરણ કરી કે, એટલે નવી આશા, નવું કિરણ બંધાયું એમના હૃદયમાં. બસ આ જ આ ગોપી પર પૂર્ણ પદ્મ દલાયત વિલોચન એટલે નેત્ર દ્વારા કૃપાનું વર્ણન થઈ રહ્યું છે. માત્ર નેત્રથી જ સંકેત સૂચન કરીને આપે મન હરણ કરી અને નંદાલયમાં પધારત હે. અથવા બીજો ભાવ, લજ્જાશીલ જો ભક્ત હે. હવે જે શરમ, આમાં કુલકાન જે નથી એ તો નીચે આવી ગયા છે. ઘરનું ધીરજ પણ નથી, જે આગળ આવી ગયું આજે ગઈકાલે. તો એ લોકોને તો કુલકાન છૂટી ગઈ છે, ધીરજ જતી રહી છે, લજ્જા પણ જતી રહી છે. પણ હજી એવા છે કે જે સંકોચવાળા છે, જેમની આટલી હિંમત નથી, તો એ પોતાના ઘરના ભવનના પહેલા માળે કે બીજા માળે કે ઉપર ઝરોખામાં પ્રભુને ગાયો ચરાવતા આવ્યા, અને જે એનો જે વિરહ છે એ તો નીચે આવીને આવી સીધી નેત્રોથી નેત્રો મેળવીને પોતાની વ્યથા વ્યક્ત ન કરી શકી. તો હવે એ પોતાની વ્યથા એ કેવી રીતે વ્યક્ત કરી રહી છે જે નીચે નથી આવી શકી તે? તો કહે છે कि नंदालय में पदारत है अथवा लज्जाशील जो भक्त है, सो अपने मन के मनोभाव प्रार्थना संकेत सब पुष्पन की पाखड़ी में लिखी के श्री प्रभु जी के ऊपर जरोखन में ते जाली के छेदन रंध्रन એટલે જાળીમાં કાણામાંથી રંધન में તે અટારી પેતે ડારત હે. તો એ શું કરે છે કે જે સંધ્યાનો સમય થાય, ગાયો ચરાઈને આવવાનો, એટલે એમને નીચે નથી જવાતું અને એમને આવું નેત્રોથી નેત્રો મળવાના નથી, એટલે એમનો તાપ તો એટલો અધિક છે કે એ બધા ભાવો એ કમળની, માન લો કે કમળના પુષ્પો છે, એના મોટા મોટા પત્તા છે, એની ઉપર એ લખે છે પોતાનો ભાવ. પાંખડી મેં લીખી કે, બધી લખીને પછી એ શ્રી કૃષ્ણ પ્રભુ ઉપર ઝરોખામાંથી જ એ પાંખડીઓ બધી એમની ઉપર પધરાવે છે. સો અસંખ્ય પુષ્પન કી કલી. હવે આ એક ગોપી તો છે નહીં, આવી તો અનેક છે. તો એ બધાની, અને એકની કે એક જ પાંખડી થોડી હોય, અનેક હોય. એટલે બધી થઈને ઝરોખન મેં તે જાલી કે રંધન મેં તે અટારીન પે ડારત હે. સો અસંખ્ય પુષ્પન કી કલી મેઘ કી ધારાવત બરખત હે. એટલે જાણે વરસાદ પડતો હોય વાદળામાંથી, એવી રીતે આટલી બધી પાંદડીઓ પડે છે. એટલે આપણને મનમાં એવું ના થવું જોઈએ કે ક્યારે વાંચશે, કેમ કે આપ ઘટઘટમાં છે અને આપને કેટલી વાર લાગે. તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, વાકે આગે ક્યાં છુપાએ જાકે હાથ મેં દોરી. એટલે કરતું અકર્તું અન્યથા કરતું સર્વ સામર્થ્ય યુક્ત એવા પ્રભુ તે વખતે શું કરે છે? તો શ્રી ગોકુલનાથજી દર્શન કરીને આ વર્ણન કરી રહ્યા છે કે તા સમય શ્રી પ્રભુજી સંપૂર્ણ कली को उठाए बाँच बाँच हार्द समझ के अत्यंत चपल नेत्र करी के हास्यामृत सो भरित करी के समस्त गोपीजन की और अवलोकन करी के सबन के विरह ताप हरण करी के मनवांछित मनोरथ पूर्वक संकेत समस्या पूर्वक जताई के आनंदित करके मन हरण करके नंदालय में પદારત હે. એટલે જે ઉપર છેક ઝરોખાની અંદર ઊભી રહેલી છે અને પુષ્પોથી પાંખડીઓમાં લખી ભાવ અને પધરાયા છે આટલા બધા પુષ્પો, તો આપણે દરેકના પુષ્પો જાણે વાંચી લીધા અને પછી જે જવાબ આપી રહ્યા છે એમાં જે અસંખ્ય પુષ્પન કી કલી મેઘ કી, તો એ તા સમય પ્રભુજી શું કરે છે તો કે એ બધી કલીઓ ઉઠાવે છે. ધારો કે પાંદડા છે જેની પર લખ્યું છે એ ઉઠાવે છે, વાંચીને એમનો હાર્દ સમજે છે. અને અત્યંત ચપલ નેત્ર એટલે ચક્કર વક્કર કરીને જે દ્રષ્ટિ કરી લે છે જે તે ગોપી ઉપર, અને સાથે હાસ્યામૃત એની સામું જોઈને હસી પણ લે છે. એટલે એ નીચે નથી આવી શકી, નેત્રો નથી મેળવી શકી, એનો વિરહ પણ દૂર કરાવી દે છે ત્યાંથી જ. એવું નહીં કે નીચે ન આવી તો નેત્રો ન મળ્યા.
અને પછી સમસ્ત ગોપીજનોની અવલોકન કરી બધી જ ગોપીજનોને કોઈ બાકી ના રહી જવી જોઈએ, એક સાથે બધાને જોઈ લે છે અને અવલોકન કરી કે બધાને એવું લાગે છે કે અત્યારે આ મારી સામે, જેવી રીતે રાસમાં એક ગોપી એક કાન પ્રગટ થાય છે તો આપને પણ અહીંયા એક સાથે ગોપીઓને એમ જ લાગે છે કે બરાબર મારી નેત્રોમાં નેત્રો મેળવીને મને જ જોઈને મને જ સંકેત કરીને મારી જ સામું જોઈને હસી રહ્યા છે। અને તા સમય શ્રી आनंदित करके नंदालय में पधारत है। હવે નંદાલયમાં આવી ગયા। ऐसे परम मनोहर विचक्षण नेत्र कमल है, अथवा श्री प्रभु जी के नेत्र कमल कैसे है, जो जा समय श्री नंदराय जी की पोरी में पधारत है। હવે નંદરાયજીના મહેલમાં આવી ગયા। પોરી એટલે શરૂઆતમાં જે ચોક જેવું હોય ને ત્યાં આવી ગયા। તા સમય ચરણ વિયોગાનુભવ કરી મહા આતુર ગતિ સો ભાવ રસ સ્નેહ के भरसो श्री मुख अवलोकनार्थ धाय के सन्मुख पधारत है। ता समय लवणादिक उतारी એટલે કે રાઈ અને લૂણ એટલે મીઠું એનાથી નજર ઉતારી સંધ્યા આરતી કરત હે। જ્યાં સંધ્યા આરતી થાય છે ને હવેલીમાં, એ બસ ગાયો ચરાવીને આવ્યા છે અને યશોદાજી આરતી ઉતારે જે ભાવ છે એ વખતે વાત્સલ્ય ભાવ છે। નખ શીખ પર્યંત શ્રી મુખ અવલોકન કરત હે। તા યશોદાજી અને સાથે રહેલી વૃદ્ધ ગોપીઓ ઠાકોરજીના નખથી મુખ સુધી અવલોકન કરતી જાય છે અને આ રાઈ લૂણથી પછી નજર કરી આરતી ઉતારતી જાય છે। તા સમયે ઋષિરૂપા વ્રજ ભક્ત એટલે કે ઋષિરૂપા જે ગોપીઓ એટલે કઈ આપને ખ્યાલ હશે, વાત થયેલી છે, આવશે ખરું ફરી એકવાર। ગોકુલનાથજીએ જ આ વર્ણન કર્યું છે કે જ્યારે વનમાં ગયા રામચંદ્રજી અને જે ઋષિઓએ કહ્યું કે અમને સીતાજી જેવું સુખ આપો, તો તે વખતે રામે કહ્યું કે મર્યાદા છે તો લક્ષ્મણ જેવું સુખ આપી શકું, ભાઈ બનવું હોય તો આવી જાઓ। તો કે ના, અમારે તો પેલું, તો કે એના માટે તમારે 28મા દ્વાપરમાં એ બધા જે ઋષિઓ હતા તે અહીંયા ગોપીઓ થઈને પ્રગટ થયા છે। એ યુથનું નામ છે ઋષિરૂપા ગોપી। એટલે ऋषिरूपा गोपी के सन्मुख प्रभु जी, एक मिनट, संध्या आरती करके, हाँ, ऋषिरूपा गोपीजन के है सोहु वियोग रस को अनुभव करी परम आतुरता सहित श्री प्रभु जी को श्रीमुख अवलोकन करत है। ता वृद्ध गोपी हु स्नेह सहित अवलोकन करत है। ता समय श्री प्रभु जी मंद मंद मुस्काय सहित अवलोकन करत है। अत्यंत मुग्ध बाल भाव सहित भूरी दृष्टि करी मातृचरण के सन्मुख दृष्टि भरी देख के हसत है। એટલે હવે જે આ ઋષિરૂપાને પાછું લાભ આપ્યો એ એમની રીતે આપીને પછી હવે જ્યારે યશોદાજી તરફ આપે દ્રષ્ટિ કરી ને જોયા ત્યારે એ હસવા લાગ્યા, કારણ કે એમનો ભાવ જે વાત્સલ્યનો છે, તો બાળક આવે તો મા સામે જોઈને કેવી રીતે હસે એવી જ રીતે આપ હસ્યા। तब तथा वृद्ध गोपीन के सन्मुख देखी के श्री मातृचरण के वियोग ताप तथा वृद्ध गोपीन के वियोग ताप हरण करत है। એટલે એટલું જ નહીં કે જે કામ ભાવથી ભજે છે કે જે પ્રીતમ ભાવથી ભજે છે કે ઋષિરૂપા ગોપીઓનો જે ભાવ હતો એટલા જ ભાવોને પોષણ કરે છે એવું નહીં, પણ જે વૃદ્ધ ગોપીઓ છે એમને મારો કનૈયો મારો લાલો દીકરાનો જે ભાવ છે એવા ભાવવાળી ગોપીઓનો જે વિરહ છે એ પણ આપ આવી રીતે બાળકના ભાવથી શુદ્ધ સ્નેહથી સન્મુખ જોઈને વિયોગતાપ વૃદ્ધ ગોપીનો પણ હરી લે છે અને સ્નેહનો સમુદ્ર ઉપજાવે છે। એટલે એમને એટલો બધો વાત્સલ્ય ઉપજે કે એમને લઈને છાતીએ લગાડી દે, ચુંબન કરે, બાળકને જે વાલ કરે એ બધા વાલ કરવાનો ભાવ એમના હૃદયમાં उपजावे छे। परम आनंद को प्राप्त करते हैं तथा ऋषि रूपान के सन्मुख अवलोकन करके वियोग रसात्मक ताप मिटाई के परम हर्ष उत्साह उपजावत है। आ पद्मदलायत विलोचन पर अधूरो रहेलो टीका वर्णननो प्रसंग आवती काले आवशे। बोलो श्री वल्लभाधीश की जय हो, श्री गुसाई जी परम दयाल की जय हो, श्री गोकुलनाथ जी की जय हो, जय हो, जय हो।